કુંભ રાશિ માટે આવતા 12 મહિનામાં બધું જ નવું બનશે। જો તમે કુંભ રાશિના જાતક છો તો તમે સારી રીતે જાણો છો કે વીતી ગયેલું વર્ષ અને તે પહેલાના 2024નો એક લાંબો હિસ્સો તમારા માટે કોઈ સતત યુદ્ધથી ઓછો ન હતો। અનેક ક્ષણો એવા આવ્યા જ્યારે લાગ્યું કે તમે એક અંતહીન સુરિંગમાં ભટકી રહ્યા છો, જ્યાં પ્રકાશ માત્ર કલ્પના જેવો જ જણાતો હતો। મેં તમારા માટે ઉપલબ્ધ જ્યોતિષીય સંકેતોનું અવલોકન કર્યું છે અને તે અત્યંત સ્પષ્ટતાથી આ જાહેરાત કરે છે કે 2025એ તમને કયા પરીક્ષા માર્ગોથી પસાર કર્યા। માનસિક દબાણ, અવસાદની છાયા, અશાંત નિંદ્રા અને તે કરતાં પણ ઊંડો આઘાત, જે વ્યક્તિઓ માટે તમે તમારું સમર્પણ આપ્યું તેઓ જ ઘણીવાર તમારી પ્રતિષ્ઠાને છિન્નભિન્ન કરવાનો પ્રયાસ કરતા રહ્યા। કેટલાક તમારા સ્વજન અને કેટલાક તેઓ જેઓને તમે ક્યારેક મહત્વ નથી, બંનેએ તમારી જડો કાપવા માટે તત્પરતા દર્શાવી। શું આ સત્ય નથી કે અનેક ક્ષણોમાં તમને લાગ્યું કે તમે એકલા પડી ગયા છો? પરંતુ હવે તે અધ્યાય સમાપ્ત થઈ ગયો છે। આ ક્ષણે, આ જ શ્વાસમાં આપણે તે વીતા સંઘર્ષ પર અંતિમ રેખા ખેંચીએ છીએ, કારણ કે કુંભ રાશિ માટે 2026 માત્ર એક વધુ વર્ષ નથી, આ વર્ષ છે અખંડ સફળતાનું। બ્રહ્માંડ 12 વર્ષોના લાંબા અંતરાલ બાદ એક અનન્ય અને દુર્લભ ગ્રહ સંયોગ રચી રહ્યું છે। એક એવો સંયોગ જે તમને માત્ર તે અંધકારમાંથી બહાર લાવશે જ નહીં, પરંતુ તમને તે સ્થાન પર પ્રતિષ્ઠિત કરશે જેનો અધિકાર તમને જન્મથી પ્રાપ્ત છે। સ્મરણ રહે, આ વર્ષ પ્રતિશોધનું નથી, આ વર્ષ તમારા ઉન્નતિનું છે। આ વર્ષ તમારા ઉદયનું, તમારા પુનરાગમનનું વર્ષ છે। આજના આ વિસ્તૃત અને ગંભીર વિશ્લેષણમાં આપણે તમારા જીવનના દરેક અધ્યાયને, કારકિર્દી, નાણાં, પ્રેમ, આરોગ્ય અને તે મહત્વની તારીખો જે તમારી નિયમિતિને પરિવર્તિત કરશે, ક્રમશઃ ઉઘાડશું અને સમજશું। પ્રથમ અને સૌથી મહત્વની વાત, રાહુ તમારા લગ્નમાં એટલે કે તમારી રાશિમાં બેઠો છે અને તે ત્યાં 5 ડિસેમ્બર 2026 સુધી રહેશે। જ્યોતિષમાં રાહુ શું છે? રાહુ જુનૂન છે, રાહુ ધુમાડો છે। જ્યારે રાહુ પ્રથમ ઘરમાં હોય છે ત્યારે માણસની અંદર એક આગ ભભૂકવા લાગે છે। 2025ના અંતથી જ તમારા અંદર એક મનોચિકિત્સાત્મક બદલાવ આવ્યો છે। હવે તમે ભાવનાત્મક નથી રહ્યા, હવે તમે પ્રેક્ટિકલ બની રહ્યા છો। રાહુ તમને કહી રહ્યો છે, મારે મારું સામ્રાજ્ય બનાવવું છે, ભલે કંઈ પણ થઈ જાય। આ રાહુ જ તમને જિદ્દી બનાવશે અને એ જ જિદ તમને 2026માં સફળ બનાવશે। બીજો મોટો ખેલાડી છે તમારો સ્વામી શનિ। શનિદેવ હવે તમારા બીજા ભાવમાં છે અને સારી માહિતી એ છે કે 7.5 હવે તેના અંતિમ ચરણમાં છે। 7.5 જતા વખતનો નિયમ છે, તે જતા જતા છપ્પર ફાડીને આપે છે। શનિ હવે તમને દંડ આપવાના મૂડમાં નથી, તે હવે તમારી તિજોરી ભરવાના મૂડમાં છે। વિશેષ કરીને જ્યારે તે જૂન મહિનામાં પોતાના જ નક્ષત્રમાં આવશે ત્યારે ધનની આવક અટકશે નહીં। અને ત્રીજી સૌથી મોટી ઘટના જેને હું આ વર્ષની ટર્નિંગ પોઈન્ટ કહું છું, 2 જૂન 2026 સુધી ગુરુ તમારા 5મા ભાવમાં રહેશે, પરંતુ 2 જૂને ગુરુ તમારા 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે। હવે તમે કહેશો કે 6ઠ્ઠું ભાવ તો રોગ અને શત્રુનું હોય છે। હા, બિલકુલ, પરંતુ અહીં ગુરુ ઉચ્ચના થઈ રહ્યા છે અને જ્યારે ગુરુ 6ઠ્ઠા ભાવમાં ઉચ્ચના હોય છે ત્યારે તે નીચભંગ રાજયોગ જેવું ફળ આપે છે। તેનો અર્થ છે શત્રુ નતમસ્તક થશે, જૂનો કરજો ખતમ થશે અને નોકરીમાં તમે રાજાની જેમ કામ કરશો। તો જો આપણે આ આખા વર્ષનું એક થીમ બનાવીએ તો તે એ છે કે વર્ષની શરૂઆતમાં રાહુ તમને દોડાવશે, વર્ષની વચ્ચે ઉચ્ચનો ગુરુ તમને પદ અને પ્રતિષ્ઠા આપશે અને વર્ષના અંતે શનિ તમને અઢળક સંપત્તિ આપશે। પરંતુ તેમાં કેટલાક પેંચ પણ છે, કેટલીક સાવધાનીઓ પણ છે, જેને આપણે આગળ વિગતથી સમજશું। આવો સૌથી પહેલા વાત કરીએ તમારા મનની, તમારી મેન્ટલ હેલ્થની, કારણ કે જો મન જીત્યું તો જગ જીત્યું। મેં શરૂઆતમાં કહ્યું હતું કે 2025થી જ એક તોફાની પારી શરૂ થઈ ચૂકી છે, જે જૂન 2026 સુધી ચાલશે। આ શું છે? રાહુ તમારા લગ્નમાં છે અને ચંદ્ર સાથે ગ્રહણ યોગ બનાવી રહ્યા છે, ખાસ કરીને શતભિષા નક્ષત્રમાં। તેનો સીધો અસર તમારા દિમાગ પર પડશે। તમને લાગે છે કે તમે બહુ વધારે ઓવરથિંકિંગ કરી રહ્યા છો, નાની નાની વાતો તમને પરેશાન કરશે, તમને અનિંદ્રાની ફરિયાદ થઈ શકે છે, તમે પથારી પર લેશો પરંતુ દિમાગ 200ની ગતિએ દોડતું રહેશે। એક વધુ વસ્તુ જે ડેટા બતાવી રહ્યું છે તે છે ધ ગ્રજ મેન્ટાલિટી। આ વર્ષે તમે માફ તો કરી દેશો પરંતુ ભૂલશો નહીં। કોઈએ તમને 2 વર્ષ પહેલાં પણ કંઈ કહ્યું હતું તો એ વાત તમને યાદ રહેશે અને તે વાત તમને અંદરથી જળાવશે। તમને તમારા પાર્ટનર પર, તમારા મિત્રો પર શંકા થવા લાગશે, શું આ મારા વિરોધમાં સાજિશ કરી રહ્યો છે? શું આ મને દગો આપશે? આ રાહુનો ભ્રમ છે, પરંતુ ગભરાશો નહીં,
આ જ રાહુનો એક સકારાત્મક પાસું પણ છે. આ જ રાહુ તમને એક જુનૂન આપશે. જે લોકો તમને દબાવવા પ્રયત્ન કરી રહ્યા હતા, હવે તમે તેમને ડરશો નહીં. તમે કહેશો જે થશે તે જોઈશું. આ ડોન્ટ કેરવાળો અભિગમ જ 2026માં તમારી સૌથી મોટી શક્તિ બનશે. તમે રિસ્ક લેશો, તમે નવા વેન્ચર્સ શરૂ કરશો. તો મારી સલાહ છે કે રાહુની આ ઊર્જાને શંકા કરવામાં નહીં, પરંતુ તમારા લક્ષ્યને મેળવવામાં લગાવો. જ્યારે પણ મન ગભરાય તો સમજી જજો કે આ રાહુનું છલાવું છે, હકીકત નથી. હવે આવીએ તે મુદ્દા પર જેના માટે તમે બધાએ ઇંતજાર કર્યો છે: કરિયર, નોકરી અને બિઝનેસ. મિત્રો, હું શબ્દોને બહુ વિચાર કરીને પસંદ કરી રહ્યો છું. આ વર્ષ તમારા કરિયરનું સ્વર્ણકાળ સાબિત થઈ શકે છે. તેને આપણે સમય અનુસાર સમજીએ છીએ. વર્ષની શરૂઆત ખાસ કરીને 16 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી 2026 વચ્ચે મંગળ તમારા 12મા ભાવમાં ઉચ્ચ થઈને બેઠા રહેશે. જો તમે વિદેશ જવું માંગો છો, MNCમાં નોકરી શોધી રહ્યા છો અથવા ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો છો, તો આ સમય તમારા માટે જેકપોટ છે. મંગળ તમને ઊર્જા આપશે. જે ફાઇલ્સ મહિનાઓથી અટકેલી હતી તે અચાનક આગળ વધશે. જો તમે નોકરી બદલવાની વિચારણા કરી રહ્યા છો, તો જાન્યુઆરી મહિનો સૌથી બેસ્ટ છે. હવે તમારી ડાયરીમાં આ તારીખ નોંધો: 2 એપ્રિલ 2026થી 2 ઓગસ્ટ 2026. અહીં ગ્રહોનો એક એવો સંયોગ બની રહ્યો છે જેને આપણે અખંડ સફળતા યોગ કહીએ છીએ. જો 2025માં તમારી નોકરી ગઈ હતી અથવા તમે બેરોજગાર હતા, તો આ સમયગાળા દરમિયાન તમને નોકરી મળવાની 100% શક્યતા છે. અને એ કોઈ સામાન્ય નોકરી નહીં હશે, એ એવી નોકરી હશે જે તમને સમાજમાં એક પ્રતિષ્ઠા આપશે. જ્યારે 2 જૂન 2026 આવશે, ગેમ એકદમ બદલાઈ જશે. ગુરુ 6ઠ્ઠા ભાવમાં ઉચ્ચ થઈ જશે. ત્યાંથી તેની 5મી દૃષ્ટિ તમારા 10મ ભાવ એટલે કે કરિયર હાઉસ પર જશે. એની માની શું છે તમને ખબર છે? એની માની એ છે કે તમારા કરિયરમાં જેટલી પણ રૂકાવટો હતી તેને ગુરુ પોતાની દિવ્ય દૃષ્ટિથી દૂર કરી દેશે. જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમને જૂન પછી પ્રમોશન મળશે. જો તમે કોન્ટ્રાક્ટર છો અને સરકારી પ્રોજેક્ટ્સ અટકેલા હતા તો તે ફરી શરૂ થશે. ગુરુની દૃષ્ટિ તમને કાર્યક્ષેત્રમાં માન સન્માન આપશે. બિઝનેસ કરતા લોકો માટે પણ એક ખાસ વાત છે: 15 એપ્રિલથી 15 મે વચ્ચે સૂર્ય તમારા 3જા ભાવમાં ઉચ્ચ હશે. આ સમય મોટા એગ્રીમેન્ટ સાઇન કરવાનો છે. તમારી હિંમત એટલી વધી જશે કે તમે મોટીમાં મોટી ડીલ ક્રેક કરી લેશો. બસ એક સાવચેતી: રાહુ લગ્નમાં છે એટલે તમે ઇમ્પલ્સિવ એટલે કે જલ્દબાજ બની શકો છો. કોઈપણ પાર્ટનરશિપ કરતા પહેલા કુલ કુંડલી મિલાન જરૂર કરજો, કારણ કે કેતુ 7મા ઘરમાં છે જે પાર્ટનરશિપમાં દગો આપી શકે છે. હવે વાત કરીએ લક્ષ્મીની: પૈસા, ધન, સંપત્તિ. કુંભ રાશિવાળાઓ, 2026માં તમારા પર ધનની વર્ષા થવાની છે. અને હું આ વાત હવામાં નથી કહેતો, તેના પીઠે મજબૂત જ્યોતિષીય કારણ છે. શનિદેવ તમારા 2જા ભાવમાં બેઠા છે. બીજું ભાવ હોય છે ધનનું, સંચિત પૂંજીનું. 7.5નો છેલ્લો ચરણ હંમેશા આપી જ જાય છે. શનિએ તમને જે રગડ્યું છે 2025માં, હવે તેનું ફા આપવાનો સમય આવી ગયો છે. ખાસ કરીને 27 જુલાઈ 2026 બાદ આ તારીખે શનિ વક્રી થશે. સામાન્ય રીતે લોકો વક્રી શબ્દથી ડરે છે, પરંતુ શનિના મામલે અને ધનના મામલે આ તેનો ઉલટો અર્થ આપે છે. વક્રી શનિનો અર્થ છે કે શનિદેવ પાછા વળીને જોઈ રહ્યા છે: અરે, મેં મારા ભક્તને આ પૈસા તો આપ્યા જ નથી. 27 જુલાઈ પછી તમારો રોકાયેલો પૈસો પાછો આવશે. જો તમારો પૈસો માર્કેટમાં અટવાયો છે તો તે રિલીઝ થશે. નંબર 2, સોર્સ અથવા હિડન ઇન્કમમાંથી પણ ધન લાભના પ્રબળ યોગ છે, કારણ કે ગુરુ 6ઠ્ઠા ભાવમાં છે. શું તમે તમારું ઘર ખરીદવા માંગો છો? જુલાઈથી ડિસેમ્બરનો સમય તેના માટે સર્વોત્કૃષ્ટ છે. ડેટા બતાવે છે કે તમે તમારી પોતાની મહેનતની કમાણીથી પ્રોપર્ટી ખરીદશો. ગૃહ પ્રવેશના યોગ બની રહ્યા છે. અને માત્ર ઘર જ નહીં, જો તમે તમારી નાની કાર વેચીને મોટી લક્ઝરી કાર લેવા માંગો છો તો આ વર્ષ તેના માટે પણ અનુકૂળ છે. સપ્ટેમ્બર મહિને જ્યારે બુધ ઉચ્ચ રહેશે ત્યારે તમને વારસો અથવા સસરિયા પક્ષ તરફથી પણ ધન અથવા સંપત્તિ મળી શકે છે. તો આર્થિક રીતે 2026 તમને કરોડપતિ બનાવવાની ક્ષમતા ધરાવે છે, બશર્તે તમે મહેનત ચાલુ રાખો. પૈસા અને કરિયર તો ઠીક છે, પરંતુ દિલનું શું? સંબંધોનું શું? મને ખબર છે કે 2025માં તમારા સંબંધોની ધજ્જિયા ઉડી ગઈ હતી: શંકા, તણાવ અને અલગાવ. 2026માં સંબંધોની કહાની 2 ભાગોમાં વહેંચાયેલી છે. જૂન 2026 સુધી તમને થોડું સંભાળીને રહેવું પડશે. રાહુ તમારા લગ્નમાં અને કેતુ 7મા ભાવમાં છે. આ 1/7નો અક્ષ સંબંધોમાં ઝહેર ઘોળવાનું કામ કરે છે. તમને હંમેશા લાગશે કે તમારો પાર્ટનર તમને કંઈક છુપાવી રહ્યો છે. શંકા દીમકની જેમ સંબંધને ખાઈ જશે. નાની નાની વાત પર ઝઘડા થશે જેના કોઈ અર્થ નહીં હોય.
મારી હાથ જોડી વિનંતી છે, આ સમયમાં રિએક્ટ ના કરશો. આ ગ્રહો બોલી રહ્યા છે, તમારો પાર્ટનર નહીં. પરંતુ જેમ જ 2 જૂન 2026ને ગુરુ રાશિ બદલશે અને પછી વર્ષના અંતે 31 ઓક્ટોબરે ગુરુ 7મા ભાવમાં આવશે, બધું બદલાઈ જશે. જે કપલ્સ અલગ થઈ ગયા હતા તેમના ફરી મળવાના યોગ બનશે. ગુરુ મરહમનું કામ કરશે. જે લોકો અવિવાહિત છે તેમના માટે વર્ષનો અંત એટલે કે ઓક્ટોબર પછીનો સમય શાદીની શહેનાઈ લઈને આવી રહ્યો છે. અને ખુશખબરી એ છે કે સંબંધ કોઈ ઉચ્ચ કુળમાંથી આવશે. જે દંપતી સંતાન માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે 1 જાન્યુઆરીથી 2 જૂન સુધીનો સમય ગોલ્ડન પીરિયડ છે. ગુરુ 5મા ઘરમાં બેસીને તમારી જોડી ભરી દેશે. હા, કેતુના કારણે સી સેક્શન અથવા સર્જરીની શક્યતા હોઈ શકે છે, પરંતુ પરિણામ સુખદ રહેશે. તો સંબંધોમાં મંત્ર એ જ છે, જૂન સુધી સબ્ર રાખો. તે પછી સમય તમારો છે. હવે હું મારા વિડીયોના તે ભાગ પર આવી રહ્યો છું જેને ઘણીવાર જ્યોતિષીય ચર્ચાઓમાં અવગણવામાં આવે છે. પરંતુ જે મારા દિલને ખૂબ નજીક છે તે છે મારી તે માતાઓ અને બહેનો જે ગૃહિણીઓ છે, જે ઘર સંભાળે છે. કુંભ રાશિની ગૃહિણીઓ માટે 2026 શું લઈને આવી રહ્યું છે? જો 2025માં તમે ઘણા ઘૂંટ પીના છે. રાહુ જ્યારે લગ્નમાં આવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તમારા મનમાં એક જ પ્રશ્ન વારંવાર આવી રહ્યો હતો: મારી ઓળખ શું છે? તમે ઘરના માટે બધું કરો છો, પરંતુ તમને તે સરાહના મળી નથી જેના તમે હકદાર છો. તમને લાગ્યું કે તમે ઘરની 4 દિવાલોમાં કેદ થઈ ગઈ છો. પરંતુ 2026માં આ બદલાવાનો છે. રાહુ તમારા પ્રથમ ભાવમાં છે. આ રાહુ હવે તમને ચૂપ નથી બેઠવા દેશે. આ વર્ષે તમારા અંદર એક નવી ઊર્જા જાગશે. તમે માત્ર ઘરના કામ સુધી મર્યાદિત નહીં રહેશો. ડેટા ઇશારો કરી રહ્યો છે કે કુંભ રાશિની મહિલાઓ આ વર્ષે પોતાનું કંઈક શરૂ કરી શકે છે. ચાહે તે ટિફિન સર્વિસ હોય, બુટીક હોય, ઓનલાઈન કામ હોય અથવા કોઈ હોબી ક્લાસ. રાહુ તમને મહત્વાકાંક્ષી બનાવી રહ્યો છે. તો મારી સલાહ છે, તમારી આ આગને દબાવશો નહીં. બહાર નીકળો અને તમારી ઓળખ બનાવો. ગ્રહો તમારા સાથે છે. અક્સર સંયુક્ત પરિવારોમાં તું મેં થતી રહે છે. 2 જૂન 2026 પછી જ્યારે ગુરુ 6ઠ્ઠા ભાવમાં ઉચ્ચ થશે ત્યારે તે તમારા માટે રક્ષા કવચનું કામ કરશે. જો પાડોશમાં અથવા સંબંધોમાં કેટલાક લોકો તમારી પાછળ બુરાઈ કરતા હતા અથવા ઘરમાં જ કેટલાક લોકો તમને નીચું બતાવવા પ્રયત્ન કરતા હતા, તો 2 જૂન પછી તેમની બોલતી બંધ થઈ જશે. તમારું માન સન્માન પરિવારમાં વધશે. તમારી રાયને હવે મહત્વ આપવામાં આવશે. શનિદેવ બીજા ઘરમાં છે અને આપણે બધા જાણીએ છીએ કે ઘરની અસલી ફાઇનાન્સ મિનિસ્ટર તો તમે જ છો. શનિની કૃપાથી આ વર્ષે તમારી ગુપ્ત બચતમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. તમે ઘરના ખર્ચો બહુ સારી રીતે મેનેજ કરી શકશો અને વર્ષના અંતે તમે જોશો કે તમે એક મોટી રકમ એકત્ર કરી લીધી છે, જે પરિવારના મુશ્કેલ સમયમાં કામ આવશે. બસ એક વાતનું ધ્યાન રાખજો: રાહુ અને કેતુના કારણે તમને હોર્મોનલ ઇશ્યુઝ પરેશાન કરી શકે છે. થાઇરોઇડ અથવા વજન વધવાની સમસ્યા 2 જૂન બાદ આવી શકે છે. તમે આખા ઘરની કાળજી લો છો, પરંતુ પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાઓ છો. 2026માં આ ભૂલ ન કરશો. તમારા માટે દિવસમાં 1 કલાક જરૂર કાઢજો. યોગ કરો અથવા ચાલવા જજો. કારણ જો ધુરી તૂટશે તો पहिયો નહીં ચાલે. તમે જ ઘરની ધુરી છો. તો મારી બહેનો, 2026માં પોતાને ઓછું ના આંકો. આ વર્ષ તમારું પણ છે. તમારું સ્પેસ લેજો અને રાજ કરો. મિત્રો, આ આખી ભવિષ્યવાણીનું નિચોડ અને કેટલીક ખાસ તારીખો નોંધ કરી લો. 2 એપ્રિલ 2026. ત્યાં સુધી ધૈર્ય રાખો. તેના પછી કરિયરની ઝડપ વધશે. 2 જૂન 2026. આ વર્ષનો સૌથી મોટો દિવસ છે, કારણ કે ગુરુ ઉચ્ચના હશે. કિસ્મતનું તાળું આ જ દિવસે ખુલશે. 27 જુલાઈ 2026. વિદેશ યાત્રા અને પ્રોપર્ટી માટે શુભ દિવસ, જ્યારે શનિ વક્રી હશે. પરંતુ રાહુ અને કેતુની શાંતિ અને આ સફળતાને હજમ કરવા માટે તમને કેટલાક ઉપાય કરવાનું બહુ જરૂરી છે. આ ઉપાય નથી, જીવન જીવવાનો રીત છે. રાહુ દિમાગ ગરમ કરશે. તેનો ઈલાજ છે સફેદ ચંદન. રોજ માથા પર સફેદ ચંદનનું તિલક કરો. આ તમારા આજ્ઞા ચક્રને ઠંડુ રાખશે. અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો. શિવ જ એ શક્તિ છે જે રાહુના વિષને પી શકે છે. આર્થિક ઉન્નતિ માટે તમારા પૂજા સ્થાને હળદરની 5 ગાંઠો રાખો. રોજ તેમના સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો. આ તમારા ઘરમાં બરકત લાવશે.
શનિદેવ બીજા ઘરમાં છે. તેઓ તમારી બોલચાલ અને તમારા ખાવા પીવાને જોઈ રહ્યા છે. સૌથી સખ્ત હિદાયત: શનિવારે ભૂલથી પણ નોનવેજ અને દારૂને હાથ ન લગાવશો. જો તમે શનિવારે નોનવેજ ખાશો તો બનતું કામ બગડી જશે. શનિવારે ગરીબોને ખીચડી અથવા ભોજનનું દાન કરો. અને અંતમાં, ગુસ્સા પર કાબૂ રાખો અને કોઈ પર પણ આંખ મીચીને ભરોસો ન કરો. તો મારા કુંભ રાશિના મિત્રો, 2026 તમારી વાપસીનું વર્ષ છે. વીતી ગયેલા કાલને ભૂલી જાઓ. તમારી ભૂલોમાંથી શીખો, પરંતુ તેમનો બોજ ન ઉઠાવો. ગ્રહો તમારા પક્ષમાં છે. ફક્ત તમારી મહેનત અને નિયત સાફ રાખવાની છે. જે આગ તમારા અંદર ધધકી રહી છે તેને બુઝવા ન દેજો, કારણ કે એ જ આગ તમને 2026માં સોનું બનાવશે. હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે આ વર્ષ તમારા જીવનનું સૌથી શ્રેષ્ઠ વર્ષ સાબિત થાય. જો આ વિડીયોએ તમને થોડી પણ હિંમત આપી હોય તો લાઇક બટન જરૂર દબાવો. નીચે કોમેન્ટ્સમાં જય શનિદેવ અથવા હર હર મહાદેવ લખીને તમારી હાજરી જરૂર લગાવો. જોવું છે કેટલા કુંભ રાશિવાળા પોતાની તકદીર બદલવા તૈયાર છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવતા સમયના મહત્વના ગોચર તમે ચૂકી ન જાઓ. ખુશ રહો, મસ્ત રહો અને તમારી અખંડ સફળતાની તરફ આગળ વધો.